મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અનુનાદની ચર્ચા પૂરી કરેલી. અનુનાદ અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા, જેમાં ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર છેલ્લું જે આપણે તૈયાર કરેલું, Q બરાબર 1/R √L/C. એટલે અનુનાદ કોને કહેવાય? અનુનાદ વક્રની તીક્ષ્ણતા એટલે શું સમજેલા, અને એનું સૂત્ર તૈયાર કરેલું તીક્ષ્ણતાનું, Q ફેક્ટર જેને કહેવાય. હવે આજે આપણે જેટલી થિયરી શીખ્યા છે એને રિલેટેડ જે આપણા દાખલા બાકી છે એ દાખલા પૂરા કરીશું. તો એ દાખલાઓની અંદર એક ઉદાહરણનો દાખલા નંબર 7.6 છે, બરાબર. હવે જો એમાં પ્રશ્ન શું આપ્યો છે જુઓ, બરાબર. પેજ નંબર, બુકની અંદર પેજ નંબર 251 પર, બુક તમારી જોડે રાખો. જો પ્રશ્ન આવે છે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે, વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય છે. આપણે કીધેલું કે કશું મહત્તમ એવું ના લખ્યું હોય તો આરએમએસ સમજવાનું. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ આપણે જે બોલીએ છીએ વ્યવહારમાં અથવા જે માપીએ છીએ એ આરએમએસ મૂલ્ય હોય છે. કયું મૂલ્ય હોય છે? આરએમએસ મૂલ્ય હોય. એટલે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે એનું આરએમએસ મૂલ્ય, જેને આપણે કેપિટલ V વડે દર્શાવીએ છીએ. એટલે V બરાબર 220 વોલ્ટ, આ આરએમએસ મૂલ્ય છે. પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની જે આવૃત્તિ છે ન્યુ એ 50 હર્ટ્ઝ છે. 50 હર્ટ્ઝ આવૃત્તિનો એસી સ્ત્રોત છે. એને 200 ઓહ્મના એક અવરોધ સાથે જોડેલું છે, એટલે R બરાબર 200 ઓહ્મ અને 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. કેપેસિટન્સ C બરાબર 15 માઇક્રોફેરાડે. માઇક્રો છે એટલે એને 15 ગુણ્યા 10⁻⁶ ફેરાડે એવું લખાય. આટલા મૂલ્યો આપણને આપ્યા છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ. પહેલો પ્રશ્ન છે પરિપથમાં પ્રવાહ ગણો, એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય, વોલ્ટેજ પરથી પ્રવાહ આપણે શોધવાનું. અવરોધક અને કેપેસિટર એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, એ પણ આરએમએસ મૂલ્ય શોધવાનું છે. શું આ વોલ્ટેજોનો બૈજિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? અવરોધના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો, કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો, એનો સરવાળો કરવાનો. એ વોલ્ટેજના જે સોર્સ છે આપણું પ્રાપ્તિ સ્થાન, એના મૂલ્ય કરતાં પેલા બેનો સરવાળો વધારે છે કે ઓછો, અને જો એમાં ફરક હોય તો કેમ આવું થાય છે તે સમજાવવાનું, બરાબર. એટલે જો એક તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે, એટલે પહેલો પ્રશ્ન છે એમાં I ગણવાના છે. પ્રવાહ શોધવાનો, પ્રવાહનું આરએમએસ મૂલ્ય. પછી અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે VR, એ પણ આરએમએસ મૂલ્ય શોધવાનું. કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી એટલે VC, એ પણ એનું આરએમએસ મૂલ્ય શોધવાનું, બરાબર. અને આ બેનો સરવાળો એ આના જેટલો થાય છે કે નહીં એ જોવાનું. અને જો એમાં વિસંગતતા હોય, ના થતું હોય તો કેમ એવું થાય છે એ સમજાવવાનું છે, બરાબર. બહુ અગત્યનો પ્રશ્ન. 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો, બરાબર. હવે પહેલી વસ્તુ, આપણને પરિપથમાં કોઈ જગ્યાએ ઇન્ડક્ટર તો આપ્યું જ નથી. ઇન્ડક્ટર આપ્યું નથી. આપણે આમ તો LCR શ્રેણી એસી પરિપથ એવું કહીએ છીએ, પણ અહીંયા પરિપથની અંદર માત્ર અવરોધ અને કેપેસિટર બે જ ઘટકો જોડેલા છે. તો ઇમ્પિડન્સમાં ઇન્ડક્ટર વાળો ભાગ છે એ શૂન્ય લઈ લેવાનો. ઇમ્પિડન્સનું જે સૂત્ર આપણે લખીએ છીએ, Z નું સૂત્ર √R² પ્લસ કૌંસમાં ωL -1/ωc², એ સૂત્રમાં ωL માં L બરાબર 0 લઈ લેવાના. એટલે ઇન્ડક્ટર પરિપથમાં લેવાનું નથી, ટૂંકમાં કહેવાનો મતલબ, બરાબર. તો એ પરિપથ માટે પહેલા તો આપણે ઇમ્પિડન્સ શોધી કાઢીએ, એની આપણે જરૂર પડશે. અને પરિપથ કયો પરિપથ કહેવાય? LCR ના કહેવાય, હવે CR પરિપથ અથવા RC પરિપથ કહેવાય. R અને C બે જ જોડેલા છે, એટલે આ પરિપથને RC પરિપથ કહેવાય. તો RC પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર એનું સૂત્ર શું લખાય? તો √R² પ્લસ XC². જે XC એટલે શું? 1/ωc.
એટલે અહીંયા હું xc પહેલા શોધી કાઢું, જ્યાં xc બરાબર 1/ωc, પણ ઓમેગા એટલે ન્યુ આપ્યા છે એની પરથી 2 પાઈ ન્યુ ઓમેગા એટલે પહેલા xc નું મૂલ્ય આપણે શોધી કાઢીએ. 1/ωમેગા, ઓમેગાની જગ્યાએ 2 પાઈ ન્યુ ઇન્ટુ c, એટલે 1/2 પાઈ નું મૂલ્ય 3.14, ન્યુ આપણને આપ્યા છે 50 અને કેપેસિટન્સ છે 15 ગુણ્યા 10 - 6 આનો સાદુરૂપ આપવાનો. જો ફરી ધ્યાન રાખો, 50 ગુણ્યા 2 એટલે 100 થઈ જાય. 100 થાય એને કારણે અહીંયા 2 ઘાત ઓછી કરી દઉં, -4 થઈ જાય. 10 ની 4 -4 બધી ઉપર જાય તો 10 ની +4 એટલે 10,000 થયા. હવે 10,000 ભાગ્યા શું કરવાનું, તો આ 50 અને 2 તો આપણે લઈ લીધા, તો 10,000 ભાગ્યા 3.14 ભાગ્યા 15 એટલે જે આવે તે આપણને શું મળશે, xc મળશે. તો એ ગણતરી કરી દઈએ આપણે. ટૂંકમાં આનું સાદું રૂપ આપવાનું, 10,000 ભાગ્યા 3.14 અને ભાગ્યા 15 એટલે 212.3 મળે છે. આ જવાબ xc આપણે લઈએ, xc બરાબર 212.3 ઓહ્મ, એનો એકમ ઓહ્મ આવે. xc મળી ગયા એટલે હવે z શોધી શકીએ. z બરાબર √r² પ્લસ xc² સૂત્રમાં કિંમતો મૂકી દેવાની. r ની કિંમત કેટલી લેવાની, તો 200 એટલે 200 નો વર્ગ આવશે અહીંયા, 200 નો વર્ગ વત્તા 212.3 નો વર્ગ, અને એ જે વર્ગ આવે એનો સરવાળો કરીને વર્ગમૂળ લેવાનું. 200 નો વર્ગ એટલે કેટલા થશે, તો 2 દુ 4 એટલે 40,000 થાય. 200 નો વર્ગ કેટલો થાય, 40,000, અને આ 212.3 નો વર્ગ કરીને લખીએ, 212.3 એનો વર્ગ 45,071, 45,071.3 આવું આવે છે. હવે આ બેનો સરવાળો કરો એટલે એમાં 3 એમાં આટલા ઉમેરવાના 40,000 જે વર્ગ આવ્યો તો એમાં વત્તા 40,000 એટલે 85,071.3 વર્ગમૂળમાં આટલું થશે 85,071.3 અને આનું લેવાનું વર્ગમૂળ એટલે એનું વર્ગમૂળ એટલે 291.67 ઓહ્મ. આ શું મળ્યું, ઇમ્પિડન્સ મળ્યો. ઇમ્પિડન્સ z મળ્યો આપણને. જો અહીંયા આપણને xc મળ્યા અને આ z મળ્યો. જો હવે z ની જરૂર શું, આપણને એવું થાય z કેમ શોધે, આપણને અહીંયા તો z પૂછ્યા નથી, પણ મારે i શોધવો છે ને. ઓહ્મના નિયમ પ્રમાણે i બરાબર v/r નહીં, અહીંયા પરિપથ એકલા અવરોધ વાળો નથી, v/z ઇમ્પિડન્સ લેવલ. એકલો અવરોધ વાળો પરિપથ હોય તો i બરાબર v/r, પણ અહીંયા પરિપથમાં અવરોધ ઉપરાંત કેપેસિટર છે એટલે એનો પણ કેપેસિટિવ રિએક્ટન્સ ધ્યાનમાં લેવો પડે. આ કેપેસિટિવ રિએક્ટન્સ તો ઇમ્પિડન્સના સૂત્રમાં ઇન્ડક્ટર નથી એટલે આવું સૂત્ર ઇમ્પિડન્સનું થયું, ધ્યાન રાખો. નહીં તો અહીંયા શું હતું, xc - xl હોલ સ્ક્વેર એવું હતું, પણ xl તો છે નહીં, ઇન્ડક્ટર તો છે નહીં, એટલે z નું સૂત્ર આવું થયું. એમાં xc પહેલા આપણે અલગથી શોધી કાઢ્યા અને હવે z નું સૂત્ર હતું એમાં r ની કિંમત મૂકી, xc જે શોધ્યા એની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું એટલે z કેટલા મળે આપણને, 291.67 ઓહ્મ. હવે હું i શોધી શકું છું, બરાબર. તો પરિપથમાં પ્રવાહ I બરાબર v/z 220 ભાગ્યા 291.67 એટલે આટલો આપણને પ્રવાહ મળશે.
એટલે 0.7542 એટલે 0.75 લખી શકીએ આપણે, અથવા 0.754 આટલા એમ્પિયર. આ પ્રવાહ કયો મળ્યો આપણને? આરએમએસ પ્રવાહ મળ્યો. ધ્યાન રાખો, કેપિટલ આઈ લખ્યા છે આપણે. એટલે આ પ્રવાહ કયો છે? આરએમએસ પ્રવાહ. આપણે ઘરમાં જે પ્રવાહ માપીએ છીએ એ પણ આરએમએસ પ્રવાહ જ હોય. ધારો કે આપણે પ્રવાહ માપીએ આપણા ઘરની અંદર આરએમએસ મીટરથી, તો એ આરએમએસ પ્રવાહ મળે. જો કે આપણા ઘરમાં પ્રવાહનું મૂલ્ય 5 થી 15 એમ્પિયર હોય. આપણે ઘર વપરાશમાં જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ એમાં નાની જે સ્વિચો છે આપણી બલ્બની કે પંખાની કે જે સ્વિચો છે એ 5 એમ્પિયરની હોય. એટલે 5 એમ્પિયર પ્રવાહ ખેંચે એ બધા ઘટકો. અને બીજી મોટી સ્વિચ આવે, ફ્રીજની સ્વિચ અલગ હોય, એસીની સ્વિચ અલગ હોય, ઇલેક્ટ્રિક મોટર હોય તો અલગ હોય, બરાબર? તો એના માટે જે સ્વિચ આવે એ 15 એમ્પિયરની હોય. એટલે આપણે ઘર વપરાશમાં 5 એમ્પિયરથી 15 એમ્પિયર સુધીનો પ્રવાહ વપરાય. અહીંયા આ જે પરિપથ આપણને આપ્યો છે એમાં પ્રવાહ કેટલો છે? આરએમએસ પ્રવાહ 0.75 અથવા 0.754 એમ્પિયર. ચલો, પ્રવાહ મળી ગયો આપણને. હવે પ્રશ્ન શું છે કે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી કેટલો હશે? આપણો પરિપથ કયો છે? આરસી પરિપથ. તો પ્રાપ્તિ સ્થાન સાથે એક અવરોધ જોડેલો છે ને એક કેપેસિટર જોડ્યું છે. હવે 220 વોલ્ટ સપ્લાય છે એ બંનેમાં વહેંચાઈ જશે. અમુક વોલ્ટેજ અવરોધને મળશે અને અમુક વોલ્ટેજ કેપેસિટરને મળશે, બરાબર? તો એ બંનેને મળતા વોલ્ટેજ કેટલા હશે? અવરોધને મળતો વોલ્ટેજ કેટલો હશે એટલે કે એના બે છેડા વચ્ચેનો પીડી કેટલો હશે, એ રીતે કેપેસિટર માટે પીડી કેટલો હશે. તો બંને શ્રેણીમાં છે એટલે બંનેમાં પ્રવાહ તો કેવો હોય? સરખો જ હોય. પણ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી શોધવો હોય તો અવરોધમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા અવરોધ, અને કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો હોય તો એના બે છેડા વચ્ચેનો પીડી શોધવો હોય તો એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે એક્સસી. એટલે હવે આર અને એક્સસી ના મૂલ્યનો ઉપયોગ કરવાનો. એટલે પહેલા લઈએ આપણે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. અવરોધના બે છેડા વચ્ચેનો પીડી, પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે વીઆર વડે દર્શાવ્યો છે. તો વીઆર બરાબર શું? તો અવરોધમાંથી વહેતો પ્રવાહ તો આઈ જેટલો જ હોય, પ્રવાહ તો બંનેમાં સરખો હોય, પણ અવરોધનું મૂલ્ય કેટલું છે? આર જેટલું. એટલે વીઆર બરાબર આઈ ઇન્ટુ આર, જ્યાં આઈ એટલે 0.754 લીધા આપણે, ગુણ્યા આર કેટલા? 200. એટલે આના ગુણાકારમાં 200, 0.754 ગુણ્યા 200 એટલે 150.8, એટલે આશરે 151 જેવું થાય. 150.8 વોલ્ટ વીઆર બરાબર. આમ તો જો આ મૂલ્ય આખું આપણે વાપર્યું હોત ને તો કદાચ 151 આવતા. આપણે જોઈ લઈએ કેટલું આવે છે. 220 ભાગ્યા 291.67 અને ગુણ્યા 200. નહીં, બહુ ફરક નહીં પડતો. એટલે આપણે 150.8 બરાબર છે. એટલે વીઆર બરાબર 150.8 આટલા વોલ્ટ થયા. અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. એટલે 220 વોલ્ટ જે પ્રાપ્તિ સ્થાનના છે એમાંથી અવરોધ આટલા વોલ્ટેજ લઈ જાય છે, તે આટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે એવું કહેવાય. બે છેડા વચ્ચેનો પીડી એટલે ખરેખર અવરોધ આટલો સપ્લાય વાપરે છે, એનો મતલબ કે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ, આવો શબ્દ વપરાય છે ઇલેક્ટ્રિસિટીમાં, વોલ્ટેજ ડ્રોપ એવું કહેવાય. તો 150.8 અથવા એના બે છેડા વચ્ચેનો પીડી, આપણે એવું સમજવાનું. હવે કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી, કેપેસિટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પીડી, તો એ પીડી કેટલો થાય? તો એને વીસી વડે આપણે દર્શાવીએ. વીસી બરાબર આઈ ઇન્ટુ એક્સસી. આઈ તો આપણે શોધી જ કાઢ્યા છે, એક્સસી પણ આપણે શોધી કાઢ્યા છે. એટલે આઈ બરાબર 0.754 ગુણ્યા એક્સસી કેટલા? તો 212.3. આ બેનો ગુણાકાર કરવાનો.
જો 0.754 ગુણ્યા 212.3 એટલે 160 આવે છે. કેટલો આવે છે? 160. કોના બરાબર? VC બરાબર. જો VR અને VC એ બેનો હવે તમે સરવાળો કરો તો 220 થાય ખરો? આ પરિણામ નંબર 4 અને આને કહી દઈએ 5. ચલો આ બેનો હું સરવાળો કરું તો આ V જેટલો થશે ખરો? તો જો સરવાળો 150 આને આશરે 150 કહો તો 150 ને 160 310 એટલે 310.8 થયો, આશરે 311 જેવો થયો. કેટલો થયો? 311 જેટલું થયું. પણ ત્યાં તો 220 જ છે. આ RMS છે, આ RMS છે, પેલું RMS છે. VRMS એટલે VR પ્લસ VC. ખરેખર તો એવું થવું જોઈએ, પણ એવું થતું નથી. કેમ એવું ના થાય છે? તો માત્ર અવરોધ ધરાવતો જે પરિપથ છે એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત શૂન્ય છે. ધ્યાન રાખો, શરૂઆતમાં આપણે શીખેલા માત્ર અવરોધ ધરાવતો પરિપથ એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત શૂન્ય, અને માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/2, જેમાં પ્રવાહ છે π/2 જેટલો આગળ છે વોલ્ટેજ કરતા. તો ખરેખર અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? જો કડા તફાવત શૂન્ય હોત, કેપેસિટર અને અવરોધ એ બે વચ્ચે જે કડા તફાવત છે આ આખા પરિપથમાં, ટૂંકમાં CR પરિપથ અથવા RC પરિપથ, RC પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત જો શૂન્ય હોત તો અહીં મળતા વોલ્ટેજોનો સરવાળો એ 220 જેટલો થાત. પણ અહીંયા કડા તફાવત શૂન્ય થતો નથી. અહીંયા કડા તફાવત કેટલો હશે? વોલ્ટેજ કેપેસિટર અને અવરોધ ધરાવતો પરિપથ છે એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? તો π/2 હશે. કેમ કે એકલા અવરોધ માટે 0 હતો અને એકલા કેપેસિટર માટે π/2 હતો. તો બે ભેગા કરીએ તો π/2 આવે. એ બે વચ્ચેનો કડા તફાવત શું થાય? π/2. જો કડા તફાવત કેવી રીતે શોધાય? તો કડા તફાવતનું સૂત્ર આપણે લખતા હતા tan phi બરાબર xc - xl upon r. આવું હતું. xc - xl upon r આવું સૂત્ર હતું. xc એટલે 1 upon omega c ને અહીંયા omega l. તો આની પરથી કડા તફાવત તમે શોધો તો આ તો છે જ નહીં એટલે 0. હવે xc અને r, xc નું મૂલ્ય 212.3 છે અને r નું મૂલ્ય 200 છે, એટલે આની પરથી કડા તફાવત તમને મળે લગભગ 1 જેટલું થાય. 212 ભાગ્યા 200 એટલે લગભગ 1 બરાબર જેટલું થાય, અને એની પરથી કડા તફાવત લગભગ π/2 જેટલો થાય. .06 એવું થાય છે. એને અનુરૂપ તમે નેચરલ ટેન્જેન્ટમાં, આને અનુરૂપ નેચરલ ટેન્જેન્ટમાં ખૂણો તમે શોધો તો tan phi એટલે 45. 1 મિનિટ. પિસ્તાલીસ જેટલો એમાં કડા તફાવત 45 જેટલો થાય. કેમ કે xc 212 છે અને r બરાબર 200 છે, એટલે લગભગ 1 થી થોડો વધારે, 45 કરતા થોડો વધારે થાય. પણ કડા તફાવત 0 તો ના જ થાય. હવે કડા તફાવત 0 નથી થતો તો આ બેનો સરવાળો કરીએ તો 220 નથી થતો. હવે આનું સોલ્યુશન શું? તો જેવું સૂત્ર z નું છે આપણું, એવું સૂત્ર હું લઈ શકું વોલ્ટેજનું પાયથાગોરસ પરથી. જો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કડા તફાવત 0, માત્ર કેપેસિટર હોય તો કડા તફાવત π/2, એટલે એને અનુરૂપ આના મૂલ્યો નક્કી કરવા જવું તો મારે v શોધવા હોય તો પાયથાગોરસ પરથી શોધવા પડે. v શોધવા હોય તો કેવી રીતે શોધવા પડે? પાયથાગોરસ પરથી. તો પાયથાગોરસ પરથી v શોધીએ તો અહીંયા જો પહેલા લખીએ આપણે કે અહીં v બરાબર vr પ્લસ vc થતું નથી.
વી બરાબર આપણે શોધીએ ધારો કે એટલે કે વીઆર પ્લસ વીસી શોધીએ તો એ કેટલા મળે છે આપણને 310.8 વોલ્ટ મળે છે, જે વી બરાબર 220 વોલ્ટ જેટલા નથી, પરંતુ પાયથાગોરસ પરથી વી બરાબર √ વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર આવું લઈએ આપણે. તો હવે જુઓ શું થશે. તો વી બરાબર √ વીઆર નો વર્ગ એટલે 200 નો વર્ગ. એક મિનિટ. વીઆર 200 નહીં, વીઆર 150.8 અહીંયા. પેલા તો આર હતા 150.8 એનો વર્ગ વત્તા 160 એનો વર્ગ, એટલે વર્ગમૂળમાં જો 150.8 નો વર્ગ કરીએ આપણે, 150.8 ગુણ્યા 150.8 એટલે એનો વર્ગ થાય છે 22,740.64. 22,740.64 વત્તા 160 નો વર્ગ કરવાનો એટલે 25,600. હવે આ બેનો સરવાળો કરવાનો અને પછી વર્ગમૂળ લેવાનું. એટલે 219.9 મળે છે આપણને. વી બરાબર આટલા વોલ્ટ, જે આશરે કેટલા થયા 220 વોલ્ટ મળી ગયા આપણને. વી નું મૂલ્ય 220 સીધો સરવાળો કરવાથી મળતું નથી, પણ પાયથાગોરસ પરથી મળે છે, કારણ કે કેપેસિટર ધરાવતા પરિપથમાં કળા તફાવત π/2 છે અને અવરોધ ધરાવતો પરિપથ છે એમાં કળા તફાવત 0 છે, એટલે અહીંયા કળા તફાવત π/2 ગણી 0 અને 90 એટલે π/2 ગણી અને પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો વી 220 મળે છે. સીધે સીધો આવી રીતે કદી સરવાળો થાય નહીં. આવો પ્રશ્ન બીજો એક કેવો છે, તો અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણેય ઘટકો આપ્યા હોય, એના માટે આ પ્રવાહ શોધવાનો કીધો હોય, વીઆર શોધવાના કીધા હોય, વીસી શોધવાના કીધા હોય અને વીએલ શોધવાના પણ કીધા હોય, ત્રણેય કીધા હોય, અને પછી એમાં એવું કીધું હોય કે વી બરાબર વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર થાય, ખરું? તો ના, તો ત્યાં પણ પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે. ત્યાં પણ શું કરવું પડે? પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે. અને એ પાયથાગોરસની અંદર અહીંયા આપણે જે વીસી સ્ક્વેર લખ્યા એને બદલે વીએલ માઇનસ વીસી હોલ સ્ક્વેર એવું કરીને જોવું પડે. એવો પણ એક દાખલો છે. પહેલા આ દાખલો તમે ગણી લો, પછી એવો દાખલો આપણે ગણીએ. હવે સ્વાધ્યાયનો એક દાખલો આપણે ગણીશું, દાખલા નંબર 7.11. એમાં એક પરિપથ તમને બુકમાં આકૃતિ આપી છે દાખલામાં. આકૃતિ એટલે આપણે એલસીઆર ત્રણેયને શ્રેણીમાં જોડેલી હોય એવી આકૃતિ, એટલે એક નોર્મલ આકૃતિ છે, એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડાય છે. પણ એ પરિપથની અંદર 230 વોલ્ટનો એસી સોર્સ છે. એસીની આવૃત્તિ નથી આપી, ધ્યાન રાખો, આવૃત્તિ આપણને આપી નથી, પણ એસી સોર્સ આપ્યો છે, એના વોલ્ટેજ VRMS 230 વોલ્ટ છે. એ પરિપથની અંદર એક ઇન્ડક્ટર જોડ્યું છે જે 5 હેનરીનું છે, કેપેસિટર જે 80 માઇક્રોફેરાડેનું છે જેને ફેરાડેમાં આપણે કન્વર્ટ કરીએ, અને અવરોધ છે 40 ઓહ્મનો છે. બુકની અંદર આ L બરાબર 5 વોલ્ટ એવું લખ્યું છે, વાસ્તવમાં વોલ્ટ નથી, 5 હેનરી છે, એટલે V ને બદલે તમારે કેપિટલ H કરી દેવાના. બુકમાં એમાં એકમ V આપ્યો છે, એ 5 હેનરી છે વાસ્તવમાં. હવે પ્રશ્નો શું પૂછ્યા છે, તો પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્રોતની આવૃત્તિ નક્કી કરો. આ પરિપથને અનુનાદમાં લાવવાનો હોય, અનુનાદની સ્થિતિમાં હોય તો એની આવૃત્તિ કેટલી હશે? અનુનાદીય આવૃત્તિ શોધવાની, ω0 શોધવાના. પછી અનુનાદીય આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધવાનો, એટલે IM શોધવાના. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ. RMS પ્રવાહ મળે તો એની પરથી મહત્તમ પ્રવાહ આપણે શોધી શકીએ.
ત્રીજો પ્રશ્ન છે, ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આરએમએસ, એટલે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી, કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો. હમણાં આગળના દાખલામાં આપણે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના પીડી શોધ્યા. અહીંયા ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો. અને પ્રશ્ન એમાં કીધું છે પાછું, દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ ઓમેગા 0 જેટલી આવૃત્તિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. એટલે કે અવરોધના બે છેડા કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી, ત્યાં બંને વચ્ચેનો પીડી વોલ્ટેજ ડ્રોપ એ શૂન્ય થઈ જાય છે. તો એ પણ આપણે દર્શાવવાનું છે. તો જો આટલા મૂલ્યો આપ્યા છે એની પરથી પહેલા તો આપણે અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિ શોધી કાઢવાની. એટલે પહેલો પ્રશ્ન, અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિ. પરિપથમાં અનુનાદ થાય તો કોણીય આવૃત્તિનું સૂત્ર છે આપણી જોડે, ઓમેગા 0 બરાબર 1/√LC. આવું સૂત્ર છે. તો ઓમેગા 0 અહીંથી શોધી કાઢીએ આપણે. 1/√LC, એમાં L કેટલા તો 5, કેપેસિટન્સ કેટલું 80 ગુણ્યા 10 - 6 ઘાત, 8 પંચા 40 એટલે આ 400 થયા. 400 નું વર્ગમૂળ કેટલું થાય? વર્ગમૂળમાં જઈએ એટલે વર્ગમૂળ લેવું પડશે. 400 નું વર્ગમૂળ 20 અને 10 - 6 ઘાત છે એનું વર્ગમૂળ 10 - 3 ઘાત એટલે 1/20 ગુણ્યા 10 - 3. હવે 10 - 3 ઉપર જાય તો +3 એટલે 1000. 1000 ભાગ્યા 20, એક 0 જતો રહે તો 100 ભાગ્યા 2 એટલે 50. એટલે આ જવાબ કેટલો આવશે? ઓમેગા 0 આપણને કેટલા મળ્યા છે? 50 રેડિયન/સેકન્ડ. આ અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિ મળી આપણને. ઓમેગા 0 મળે. ચલો, પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. પછી પરિપથની અંદર અનુનાદની સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય, મહત્તમ પ્રવાહ શોધવાનું. તો પહેલા આપણે આરએમએસ પ્રવાહ શોધવો પડે ને એના માટે ઇમ્પિડન્સની જરૂર પડે. પરિપથનો ઇમ્પિડન્સ શોધવો પડે. ઇમ્પિડન્સ એટલે ઝેડ. ઝેડ બરાબર શું? તો √R² + XL - XC². પણ અનુનાદની સ્થિતિમાં XL અને XC કેવા થાય? સરખા. અનુનાદની સ્થિતિમાં આપણે આવું શીખ્યા, XL અને XC સરખા હોય. બરાબર? અને પરિપથનો ઇમ્પિડન્સ તો Z બરાબર √R² + XL - XC². પરંતુ અનુનાદની સ્થિતિમાં XL બરાબર XC માટે Z બરાબર R થાય. એટલે કે Z બરાબર 40 ઓહ્મ થાય. કેમ 40 ઓહ્મ? તો ZR જેટલા થઈ જાય. પરિપથનો ઇમ્પિડન્સ એ Z એ R જેટલો જ થાય. ક્યારે? અનુનાદની સ્થિતિ હોય ત્યારે. તો Z બરાબર 40 થયા. પણ ખરેખર તો મારે હજુ XL અને XC શોધવા તો પડશે, કારણ કે આગળ એની જરૂર પડશે. પેલા બે છેડા વચ્ચેના પીડી શોધવાના છે તે વખતે. બરાબર? પણ પહેલા આપણને Z મળે એટલે એની પરથી પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધી કાઢીએ. પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો I બરાબર, કેપિટલ I લખીએ એટલે આરએમએસ સમજવાનું. તો I બરાબર વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય એટલે V/Z. V કેટલા છે? 230 ભાગ્યા Z કેટલા મળ્યા આપણને? 40. એટલે I બરાબર 230 ભાગ્યા 40 એટલે 23/4, 5.75 થાય. કેટલું થયું? 5.75 એમ્પિયર. હજુ આપણને મહત્તમ પ્રવાહ પણ પૂછ્યો છે.
તો મહત્તમ પ્રવાહ કેવી રીતે મળશે આપણને? આ પ્રવાહ મળ્યો તો આપણને કયો પ્રવાહ મળ્યો? આરએમએસ મળ્યો. અને નંબર આપણે કયો આપવાનો છે? 1. એટલે આને 2, આને 3. જો મહત્તમ મૂલ્ય શોધવું છે પ્રવાહનું, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય I maximum બરાબર √2 I RMS, એટલે કે √2 I. RMS મૂલ્યને √2 વડે ગુણીએ એટલે મહત્તમ મૂલ્ય મળે આપણને. એટલે IM બરાબર √2 ગુણ્યા 5.75, એટલે 2 નું વર્ગમૂળ આવે અને 5.75 ગુણી કાઢવાના. એટલે 8.13 મળે છે આપણને. એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય 8.13 એમ્પિયર. આ IM મળ્યા. શું મળ્યું? IM 5.13 એમ્પિયર મળે. હવે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો હોય તો I અને R નો ગુણાકાર, R40 અને I એનો ગુણાકાર. પછી ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવો હોય તો I અને XL નો ગુણાકાર. અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવો હોય તો I અને XC નો ગુણાકાર. બરાબર? આપણે એક કામ એવું કરીએ, XL અને XC સરખા તો છે જ, કારણ કે અનુનાદ થાય છે. કોઈ XL શોધી કાઢ્યું એટલા જ XC હોય, અને તમે અલગ અલગ શોધો તો એ સરખા જ મળશે. અલગ અલગ શોધો તો એ કેવા મળશે? સરખા જ મળશે. આપણે જોઈએ, પહેલા આપણે XL શોધી કાઢીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય એને. XL બરાબર ઓમેગા L થાય. XL બરાબર શું થાય? ઓમેગા L. ઓમેગા કેટલા શોધ્યા છે આપણે? 50. એટલે 50 ગુણ્યા 5 ઓમેગા L. L બરાબર 5 આપ્યા છે, એટલે 250 XL કેટલા મળ્યા? 250. ધારો કે હું XC શોધું તો પણ 250 જ થાય. XC શોધીએ તો પણ કેટલા થાય? 250. આમ તો XL બરાબર XC છે, એટલે ડાયરેક્ટ મારે લખી જ દેવાનું છે કે XL અને XC સરખા હોવાથી XC પણ કેટલા થાય? 250. પણ જોઈએ આપણે શોધીએ કેવા મળે છે. અલગથી રફમાં શોધીએ પછી એને કાઢી નાખીએ. XC બરાબર 1/ωc આવું સૂત્ર છે. તો 1/ω કેટલા? 50. કેપેસિટન્સ કેટલું આપ્યું છે? 80 માઇક્રોફેરાડે. 80 ગુણ્યા 10⁻6. આ એક 0 લઈ લો, એક 0 લઈ લો એટલે 10⁻4 થઈ જાય. ઉપર જાય તો 10,000. 10,000 ભાગ્યા 5 ગુણ્યા 8 એટલે કે 40. 10,000 ભાગ્યા 40. 40 ભાગ્યા એટલે એક 0 જતા રહે. 1000 ભાગ્યા 4. 1000 ના અડધા બે વખત કરવાના. એક વખત અડધા કરો એટલે 500, બીજી વખત અડધા કરો એટલે એના અડધા. 500 ના અડધા એટલે 250. મળી ગયું 250. અનુનાદની સ્થિતિમાં XL અને XC કેવા હોય? સરખા. એટલે આ અલગ ગણતરી કરવાની જરૂર નથી. આ તો આપણે સમજવા લીધું કે આવું કરીએ તો શું થાય. બરાબર? ચાલો, એટલે આપણે અહીંયા શું કરીશું? ખાલી લખી દઈશું કે અનુનાદ થતો હોવાથી અથવા અનુનાદની સ્થિતિમાં XL બરાબર XC બરાબર બંને કેટલા લેવાના? 250 ઓહ્મ. અનુનાદ થતો હોવાથી આવું લઈ શકાય. એટલે આ બંને 250 250 મળે આપણને. એટલે XL બરાબર પણ 250, XC બરાબર પણ 250. હવે શોધવાનું શું છે? VR, VC અને VL. આ ત્રણ શોધવાના છે. તો પહેલા અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. તો VR કહેવાય. VR બરાબર I into R. I 5.75 છે અને R નું મૂલ્ય 40 છે.
એટલે આ ગુણાકાર 230 જ થાય. 5.75 ગુણ્યા 40 કરો એટલે 230 થાય. અહીંયા મળ્યું છે આપણને 5.75 કેવી રીતે મળ્યા? 230 ભાગ્યા 40. તો આ 40 અને 5.75 નો ગુણાકાર છે 230, એટલે આ ગુણાકાર 230 થયો. તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી મળી ગયો. આને 6 નંબર આપીએ. પછી ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો. તો એને VL કહેવાય. તો VL બરાબર I into XL. 5.75 ગુણ્યા 250, કારણ કે આ 250 છે XL એ. 5.75 ગુણ્યા 250 એટલે 1437.5. 1437.5 વોલ્ટ. કોના બરાબર? VL બરાબર. એટલે VL મળી ગયા આપણને. આને નંબર આપીએ 7. એ જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી. કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી, તો એને કહેવાય VC. એટલે VC બરાબર I into XC. I 5.75 છે અને XC તો પેલા XL જેટલા જ લેવાના, એટલે 250. એટલે આ ગુણાકાર પણ 1437.5 વોલ્ટ જ થાય. VC આટલા મળે આપણને. જુઓ, VL અને VC સરખા મળે. હવે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ જે ત્રણ ઘટકો વચ્ચે વહેંચાઈ જાય, આપણે એવું કહીએ છીએ, તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી 230, આ 1437.5, આ 1437.5. તો ત્રણેયનું ટોટલ કરું તો મને 230 કરતા તો બહુ જ વધારે મળે. ખાલી આ એકલો જ 230 તો છે, VR જ 230 છે. એટલે VR અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 230 થઈ ગયો. પ્રશ્નમાં આપણને કીધું જેવું કે ઇન્ડક્ટર અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 0 છે તેવું દર્શાવો. જો એ પરિપથ આપણે જે લઈએ છીએ, હું અહીંયા પરિપથ સેટ બતાવી દઉં તમને, કે ધારો કે આ ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન, AC પ્રાપ્તિ સ્થાન. અહીંયા એક અવરોધ જોડેલો છે, અહીંયા એક ઇન્ડક્ટર જોડેલું છે અને એની બાજુમાં જ કેપેસિટર બતાવ્યું. જો ત્રણે કહેવાય તો શ્રેણીમાં જ. કેવા કહેવાય? શ્રેણીમાં. આ અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર. કોઈ એક સમયે ધારો કે આ દિશામાં પ્રવાહ જાય છે, તો પ્રવાહ અવરોધમાંથી પસાર થાય એટલે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી VR. 230 વોલ્ટ સપ્લાયના છે, બધા અહીં ખર્ચાઈ ગયા. આમને ખર્ચવા માટે કશું રહેતું નથી, એટલે આના બે છેડા વચ્ચેનો પીડી 0 કહેવાય. ઇન્ડક્ટરનો એક છેડો અને કેપેસિટરનો આ બાજુનો છેડો, આ બંને વચ્ચેનો પીડી હું શોધું, વોલ્ટેજ ડ્રોપ શોધું, તો 0 થાય. ધારો કે V' કહું તો V' બરાબર 0. કેમ 0 થાય? એકલા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી VL આપણને 0 નથી મળ્યો, VC 0 નથી મળ્યો, પણ આ બેનો સરવાળો કરું ને તો 0 થાય. તમને એવું લાગશે કે આયા 1437.5 ને આયા 1437.5, તો સરવાળો તો 0 કઈથી થાય? 1400 ને 1400, 2800 ને 37 નું 74 એટલે 75, 2875 થાય. 0 કઈથી થાય? તો ખરેખર આ VL અને VC પરસ્પર વિરુદ્ધ કળામાં હોય. આની કળા પ્રવાહ સાથેની +π/2 હોય તો આની કળા -π/2 હોય. એટલે આનું શૃંગ હોય તો આનું ઘર્ત થતું હોય, અને આનું ઘર્ત હોય ત્યારે આનું શૃંગ થતું હોય. શૃંગ અને ઘર્ત એકબીજા પર સંપાત થાય અને સમાન કંપ વિસ્તારવાળા હોય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે એ જવાબ 0 થાય. એટલે એકને હું +1437.5 લઉં ધારો કે, તો બીજાને મારે માઇનસ લેવું પડે, અથવા તો બેની કળા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી
ઇન્ડક્ટર અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી એટલે કે વોલ્ટેજ ડ્રોપ 1437.5 માઇનસ 1437.5 બરાબર 0 થાય, આવું કહેવાય. બરાબર, તો એ લખી દઈએ આપણે. આકૃતિની આપણે જરૂર નથી, આ તો ખાલી સમજવા માટે દોરી. પ્રશ્નમાં તમને આકૃતિ આપેલી છે. એટલે અહીંયા આપણે એવું લખીએ કે ઇન્ડક્ટર અને કેપેસિટર ના બે છેડાઓ વચ્ચેના પીડી VL અને VC પરસ્પર વિરુદ્ધ કળામાં હોય છે. તેથી L અને ઇન્ડક્ટર આખું લખવાને બદલે L અને કેપેસિટર C ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VLC બરાબર VL માઇનસ VC થાય. માટે VLC બરાબર 0 થાય. એટલે VLC અથવા એવું વિચારો કે ઇન્ડક્ટર અને કેપેસિટર એના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શૂન્ય જ થાય, એટલે કે ઉર્જાનો વ્યય કરતા નથી. અનુનાદની સ્થિતિમાં આવું આપણને મળ્યું. એટલે VLC બરાબર શું થાય? 0 થાય. હવે પાયથાગોરસ પરથી હું V શોધું તો કેટલા મળે? તો પાયથાગોરસ પરથી V બરાબર અંડર રૂટ, જોજો આવું થાય, VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. હવે આ બે તો સરખા છે, VL અને VC, તફાવત 0 થઈ ગયો. તો V બરાબર શું થાય? તો આ 0 થઈ ગયું, એટલે VR સ્ક્વેર અંડર રૂટ VR સ્ક્વેર એટલે VR બરાબર 230 વોલ્ટ. એટલે V આપણને કેટલા મળે છે? 230 વોલ્ટ જે સપ્લાયના વોલ્ટેજ છે એટલો V મળી ગયો. તો V માટે આવું સૂત્ર વપરાય. અને ધારો કે અનુનાદ ના થતો હોય તો આ સૂત્ર વપરાય. એવું સમજો કે આ તો અનુનાદ થાય છે એટલે બંને સરખા છે, અને સરખા છે એટલે એમની બાદબાકી 0 થઈ અનુનાદની સ્થિતિમાં. ધારો કે કોઈ પરિપથમાં અનુનાદ નથી થતો અને ત્રણેય ઘટકો જોડેલા છે, અને એવા પરિપથમાં તમને V આપ્યા છે, L, C, R બધું જ આપ્યું છે. ઓમેગા એ ધારો કે આપી દીધા છે, પણ એ અનુનાદ આવૃત્તિ નથી. ધારો કે આ જ પ્રશ્નમાં અનુનાદ આવૃત્તિ 50 છે, પણ મને ઓમેગાનું મૂલ્ય 50 ને બદલે 60 આપ્યું છે. 50 ને બદલે 60 આપ્યું છે. બીજા બધા મૂલ્યો એના જ 230 એના જ 5, 80 અને 40, પણ ઓમેગા મને 60 આપ્યા છે, જે અનુનાદ આવૃત્તિ આ પરિપથ માટે નથી. આ પરિપથની અનુનાદ આવૃત્તિ તો કેટલી છે? 50 રેડિયન પર સેકન્ડ અનુનાદ કોણીય આવૃત્તિ. પણ ધારો કે મને આ ઓમેગા નથી આપ્યા, અને અહીંયા પ્રશ્નમાં જ ઓમેગા કહી દીધા છે કે ઓમેગા બરાબર તમને 60 આપ્યા છે. હવે આ બધી ગણતરીઓ કરો. ઓમેગાનું મૂલ્ય 50 લેવાને બદલે 60 લઈ અને અનુનાદ નથી એવું સમજો, અનુનાદ નથી એ પરિપથમાં, ઓમેગા 60 લઈને મારે આ બધી જ ગણતરીઓ કરવી છે તો હું કરી શકું. શું ફેરફાર થાય જુઓ. તો ઓમેગા 50 ને બદલે 60 લેવાના હોય તો પહેલા તો XL અને XC સરખા ના હોય, એટલે મારે XL અને XC અલગથી ગણવા પડે. XL ગણવા માટે ઓમેગા L એટલે જે 60 આવ્યા છે તે અને L એનું મૂલ્ય લઈ લો, અને XC ગણવા માટે 1/ઓમેગા C એટલે બે જુદા જુદા મળશે, સરખા નહીં મળે. બીજું, Z બરાબર R નહીં થાય પછી, કારણ કે અહીંયા XL અને XC જુદા નહીં મળે, એ પહેલા તમારે શોધી કાઢવા પડશે. આ ધારો કે 260 મળે છે, એના 250 મળે છે, તો અહીંયા તફાવત 10 આવશે. 10 જ આવશે એવું નહીં, પણ જે મળતું હોય તે. એટલે આ 0 તો નહીં જ થાય, એટલે Z અને R સરખા નહીં થાય, પણ Z ની કિંમત તો મળશે જ ને આપણને, કારણ કે આપણી જોડે R છે. XL આપણે શોધી કાઢીએ છીએ આ સૂત્ર પરથી, એવી જ રીતે XC પણ શોધી કાઢીએ છીએ. એટલે Z મળી જાય, જે 40 કરતા જુદા હશે. Z મળે એટલે V/Z પરથી I મળી જાય, જે 5.75 કરતા જુદા હશે. મહત્તમ પ્રવાહ મળી જાય, જે 8.13 કરતા જુદો હશે. હવે આ તો આપણે શોધ્યા આગળથી. હવે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી લઉં તો આ I જે મળ્યા હશે અહીંયા 5.75 કરતા જુદા, એટલે અહીંયા 230 કરતા જુદું મળશે. ટૂંકમાં ત્યાં 230 આપ્યા છે, અહીંયા 230 નહીં હોય, જુદું મૂલ્ય હશે, જે થોડું ઓછું હશે. 230 કરતા કેવું હશે? ઓછું, કારણ કે આ વધારે આવ્યો છે એટલે ઓછું થશે.
વીઆર એવી રીતે મળશે, વીએલ મળશે, તમે આ સૂત્ર વાપરશો તો 5.75 ને બદલે અહીંયા જે જુદો પ્રવાહ આરએમએસ આવે છે તે ગુણ્યા એક્સએલ આવ્યા હોય તે. હવે એક્સએલ અને એક્સસી જુદા હશે એટલે વીએલ અને વીસી પણ કેવા હશે? જુદા હશે. પણ આ બેનો તફાવત લઉં, આ બેનો તફાવત લઉં અને અહીંયા વીઆર મળે તે એનું ટોટલ લઉં પાયથાગોરસ પરથી. અહીંયા વીઆર મળ્યો હોય તે અહીંથી આ બેનો તફાવત લઈને આનો વર્ગ લઉં અને આ શોધું તો 230 અહીંયા તો મળે જ પાછા. અને આ VLC 0 ના થાય પછી અનુનાદની સ્થિતિમાં જ VLC 0 થાય. ખ્યાલ આવ્યો? એટલે આવો દાખલો એ જુદી રીતે પણ પૂછી શકે. અનુનાદ નથી અને આ બધા જ મૂલ્યો મારે ગણવા છે. ઓમેગાનું મૂલ્ય તમને જુદું આપ્યું છે. એ વખતે ઓમેગાનું મૂલ્ય તમને આપેલું હોય. બરાબર? ધારો કે 230 વોલ્ટ AC અને 50 હર્ટ્ઝ આવૃત્તિ ન્યુ, તો ન્યુ પરથી મને ઓમેગા મળી જાય જે અનુનાદ નથી. ખ્યાલ આવે છે આ પ્રશ્નો કહું છું? આ તો અનુનાદની સ્થિતિમાં આપણે ઓમેગા 0 આ સૂત્રથી શોધ્યા અને એનો આગળ ઉપયોગ કર્યો એટલે VL અને VC સરખા આવે. પણ ધારો કે અનુનાદ સિવાયની આવૃત્તિ આપી હોય તો VL અને VC સરખા ના આવે, XL અને XC સરખા ના આવે. ગણતરીની રીત બધી આવી જ, પણ આ Z બરાબર R નહીં થાય એટલે એ મૂલ્ય જુદું મળે એટલે પછી મૂલ્યો આગળ બદલાતા જાય. આવી ગણતરી બધી જ કરી શકો તમે જાતે એવી પ્રેક્ટિસ કરી શકો. સમજો કે હું તમને એવો પ્રશ્ન આપું છું કે 230 વોલ્ટ AC અને 50 હર્ટ્ઝ આવૃત્તિ ન્યુ, કોની આવૃત્તિ નહીં, આવૃત્તિ, તો ઓમેગા એટલે 2 પાઈ ન્યુ પરથી તમે ઓમેગા શોધી શકો. એ ઓમેગા મળે એનો ઉપયોગ આગળની ગણતરીમાં કરો જ્યાં જરૂર પડે ત્યાં. Z શોધી કાઢો, I શોધી કાઢો, IM શોધી કાઢો. Z શોધવા માટે XL XC તમે પહેલા અહીંયા શોધી કાઢશો, પછી VR શોધી કાઢો, VL શોધી કાઢો, VC શોધી કાઢો અને આ પાયથાગોરસ પરથી તમે VR, VL અને VC ની કિંમત મૂકશો તો છેલ્લો જવાબ તમને 230 તો મળશે જ પાછો. પણ એકલા VR મને મળે અને VL અને VC નો તફાવત લઈ અને પછી સરવાળો કરું તો 230 નહીં મળે. આનો વર્ગ લેવો પડે, આ તફાવતનો વર્ગ લેવો પડે, એનું વર્ગમૂળ લેવું પડે તો 230 મળે. ત્યાં તો પાયથાગોરસ જ વાપરવું પડે તમારે. બરાબર? તો આ બીજો એક અગત્યનો દાખલો થયો. આજનું કામ અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર? નેક્સ્ટ ટાઈમ હજુ પણ આવા થોડા દાખલા આપણે ગણીશું અને પછી આગળની થિયરી શીખીશું.